હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય નંબર 6.2 પ્રશ્ન નંબર 4 જેની અંદર તમને રેખા PQ અને રેખા ST એકબીજાને સમાંતર હોય એટલે કે PQ સમાંતર ST આપેલું છે અને ખૂણો QRS મેળવો. ખૂણો QRS એટલે R બિંદુએ બનતો ખૂણો. સૌથી પહેલું જ્યારે તમને આવી આકૃતિ દેખાય છે ત્યારે તમારે R બિંદુએ ખૂણો મેળવવાનો હોય તો R માંથી પસાર થતી અને PQ અને ST ને સમાંતર હોય તેવી કોઈ એક રેખા વિચારો. એ રેખાને આપણે નામ આપી દઈએ AB. એટલે કે સૌથી પહેલી માહિતી છે હું લખું છું કે ST ને સમાંતર હોય તેવી રેખા AB જે R બિંદુમાંથી પસાર થાય છે. કયા બિંદુમાંથી પસાર થાય છે? R બિંદુમાંથી પસાર થાય છે. આ માહિતી છે એ આપણે લઈએ છીએ કારણ કે આપણે ખૂણાનું માપ મેળવવાનું છે. હવે તમે વિચારો કે જો ST ની રેખા સમાંતર હોય તો ઓબવિયસલી છે કે PQ ને પણ સમાંતર જ કહી શકાય કારણ કે રકમમાં PQ અને ST સમાંતર કીધેલું છે. હવે તમે અહીં આગળ બે રીતે દાખલાને ગણી શકો છો. સૌથી પહેલું કે તમે આ બાજુ R ખૂણો મેળવો એટલે કે QRA ખૂણો મેળવી શકો અથવા તો તમે SRB ખૂણો મેળવી શકો અને પછી તમે શું કરી શકો તો કે યુગ્મ કોણનો ઉપયોગ કરી અને QRS ખૂણો મેળવી શકો. કારણ કે યુગ્મ કોણનો આખો ખૂણો કયો આવશે? ત્યાં તો SRA આવશે અથવા તો ખૂણો QRB. એમાંથી જે ખૂણો નથી જોતો એ નીચેનો શું કરી દેવો પડશે? આપણે બાદ કરવો પડશે. જોઈએ કે સૌથી પહેલું આપણે R બિંદુએ શું મેળવવું પડે તો કે અંતઃકોણનો ઉપયોગ કરી એટલે ત્યાં તો QRA મેળવી શકાય અથવા તો કોણ મેળવી શકાય? SRB. આપણે અત્યારે SRB ખૂણો છે એ આપણે પહેલા મેળવી લઈએ તો અહીં આગળ લખીએ કે ST અને AB સમાંતર છે અને તેની છેદિકા SR હોય તો રેખાની એક જ તરફ બનતા ખૂણાઓને અંતઃકોણ ખૂણાઓ કહેવાય અને અંતઃકોણ ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. તો ખૂણો TSR અને SRB ખૂણો કયો આવશે? SRB. બંનેનો સરવાળો તમે કેટલો લખી શકો? 180 અંશ. ત્યાં આગળ લખવાનું અંતઃકોણ ખૂણા. રૈખિક જોડે એવું ન લખાય, ધ્યાન રાખજો કારણ કે રેખાની એક જ તરફ બનતા ખૂણાઓને શું કહેવાય? અંતઃકોણ. TSR છે તમે 130 અંશ લખી નાખો. SRB ખૂણો તમે મેળવી લો તો 180 માંથી 130 તમે બાદ કરી નાખો તો તમને કેટલા મળશે? તો કે 50 અંશ મળે. આકૃતિ છે ઇનરેડ અને ખૂણાઓના માપ તમને 130 110 ને બદલે 125 105 જેવું આપી શકે. પણ પદ્ધતિ બધામાં આ જ રહેશે એટલે કે ખૂણો SRB પહેલા અત્યારે આપણે મેળવો. હવે વિચારીએ કે PQR ખૂણો અને QRB યુગ્મ કોણ થાય. તો હવે શું લઉં છું તો કે ખૂણો QRB કોની જેટલો થાય? PQR ખૂણા જેટલો થાય અને PQR ખૂણો છે તે તમને આપેલું છે 110 અંશ. આ બંને ખૂણાઓ સમાન દર્શાવવા કારણ કે યુગ્મ કોણ છે Z બને છે એટલે 110 મળ્યું. પણ વિચારીએ કે ખૂણો QRB હતું એની અંદર તો બે ખૂણાઓ મળે છે. એક ખૂણો QRS છે અને બીજો SRB છે. એટલે કે ખૂણો QRS અને પ્લસ SRB બરાબર કેટલો? 110. હવે વાત કરીએ કે ખૂણો મારે QRS મેળવવો હોય. ખૂણો કયો મેળવવો હોય? QRS. તો SRB ખૂણાનું માપ મારી પાસે હોવું જોઈએ જે આપણે પહેલેથી મેળવી લીધેલું છે. તો એ કેટલા મૂકી દેવાય? 50 મૂકી શકાય. અને 50 અંશને તમે બાદ કરો એટલે તમને QRS કેટલાનું મળી જશે? તો કે 60 અંશનું મળે. તો આ QRS ખૂણો કઈ રીતે મેળવી શકાય તેની વાત કરી. જય હિન્દ, જય ભારત.